હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આખું વરસ સ્ટોર કરી શકાય તેવું ફુદીના અને લીંબુનું શરબત બનાવીશું. જેના માટે 1 વાટકી ફુદીનાને મિક્સરમાં લઈ 4-5 બરફના ટુકડા નાખી અને આને ગ્રાઇન્ડ કરી લઈશું. ગ્રાઇન્ડ કરવામાં અડધાથી પોણા કપ જેટલું મેં પાણી પણ એડ કર્યું હતું. હવે કડાઈમાં 2 વાટકી જેટલી સાકર લઈ લઈશું. તમે ઝીણી કે મોટી કોઈ પણ સાકર લઈ શકો છો અને 1 વાટકી પાણી નાખી દઈશું. હવે આપણે સાકરને ઓગળવા દઈએ. તે ઓગળે છે ત્યાં સુધી એક મસાલો તૈયાર કરી લઈએ. 1 નાની ચમચી સંચળ, અડધી ચમચી મીઠું, નાની ચમચી ચાટ મસાલો, 1 નાની ચમચી શેકેલ જીરું પાવડર અને અડધી ચમચી કાળા મરીનો પાવડર નાખીને બરાબર મિક્સ કરી લઈશું. અહીં આપણી સાકર ઓગળી ગઈ છે. આપણે કોઈ ચાસણી નથી લેવાની, ખાલી ચીકાશ આવે એટલી જ આને ગરમ કરવાનું છે. હવે તૈયાર કરેલી ફુદીનાની પેસ્ટ આની અંદર નાખી બરાબર મિક્સ કરી લઈશું અને હજી આને 2-4 મિનિટ માટે ઉકળવા દઈશું, જેથી એકદમ સરસ ઘાટું થઈ જાય. તો થોડીક જ વારમાં જે પોપટી ફીણ હતા તે ઓછા થઈ ગયા છે અને કલર સરસ ડાર્ક ગ્રીન આવી ગયો છે. તો આને નીચે લઈને ઠંડુ થવા દઈએ. ઠંડુ થયા પછી વધારે ઘાટું થઈ ગયું છે અને કલર પણ તમે જોઈ શકો છો. કોઈ પણ જાતના એસેન્સ કે કલર વગર આપણું શરબત એકદમ સરસ તૈયાર થાય છે. હવે આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો તે આની અંદર નાખી દઈશું અને સાથે અડધી વાટકી લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી લઈએ. અને આ શરબતને ગાળી અને કાચની બોટલમાં ભરી અને આખું વરસ તમે સ્ટોર કરીને ફ્રીજમાં રાખી શકો છો. આની ડિટેલ રેસિપી મારી યુટ્યુબ ચેનલ પર આપેલી છે. અને જ્યારે પણ શરબત બનાવવાનું મન થાય, તમે ઓફિસેથી થાકીને આવ્યા હોય કે બાળકો રમીને આવે, તો ગ્લાસમાં 2 થી 3 ચમચી આ શરબત લઈ અને પાણી કે સોડા નાખીને તમે ઇન્સ્ટન્ટ લીંબુ અને ફુદીનાનું રિફ્રેશિંગ ડ્રિંક તૈયાર કરી શકો છો.